ભદ્રક ઋષિ થઈ ગયા. ભદ્રક ઋષિ મહાન તપસ્વી અને જ્ઞાની હતા. એ જ્યારે જ્ઞાન કરવા બેસે તો એ ભલે ભલા માણસ એમાં આનંદ મેળવી લે. એવો આનંદ આવે કે હળી કાઢીને ભદ્રક ઋષિના પગમાં પડવામાં જાય છે. આવો ઋષિ મહાન જ્ઞાની, એટલે સાધુ તો લગભગ ફરતા જ હોય છે. હવે ધીરે 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 યાત્રા કરતાં કરતાં આ ઋષિ મુનિ તો ચાલતા જાય છે. પોતામાં દયા એવી, ભાવ એવો, જિજ્ઞાસા એવી, અને સર્વે માથે સમા દ્રષ્ટિ રાખે. આવા જ્ઞાની એ જ્ઞાનમાં કાંઈ ઉણપ ન આવવા દે. આવો અધળક એના અંતરમાંથી જ્ઞાન ફૂટ્યા કરે. પણ એને વિચાર એક મનમાં ઘોળાએ કરતો હતો કે રામ તત્વ એટલે શું. આ વાત એણે સાંભળેલી કે પ્રભુ રામ એ તત્વમય છે. એટલે તત્વને જાણવા એ જ સાચો જ્ઞાની છે. એટલે આ ભદ્રક ઋષિનો તો એમ થયો કે મારે આવો માલમી ક્યાંથી શોધવો, એટલે કે ક્યાંથી ગોતવો. એટલે પોતે તો યાત્રા કરતાં કરતાં ઘણાય ગામોની અંદર રખડે છે અને પોતે યાત્રા કરતા જાય છે. એમાં પ્રયાગરાજનું તમે નામ તો સાંભળ્યું છે, ત્યાં જાય છે. એ પ્રયાગરાજમાં દર વર્ષે મેળો બહુ જબરજસ્ત ભરાય છે, લાખોની સંખ્યામાં. હવે અહીંયા જઈ અને પોતાને એમ થાય છે કે અહીંયા મોટામાં મોટો મેળો ભરાય છે અને કંઈક સંતો મહંતો ઋષિ મુનિઓ આ મેળામાં ભાગ લે છે. એટલે મારી આશા છે રામ તત્વ જાણવાની. હું જ્ઞાન તો બહુ કરું છું, પણ મને રામ તત્વથી હું અજાણ છું. આવો કોઈ સંત મને ભેટા થઈ જાય તો મારો ભાવ સુધરી જાય. કારણ કે રામની કથાઓ તો બહુ એણે કરી છે. રામ કથા કરી અને પોતે જે દિવસો વિતાવતા હતા એમાં એક વાત તો એને કાયમિક રામ તત્વ અને રામ એટલે શું, આ બેયમાં ઉથવણીમાં પોતે મૂંઝાતા હતા. હવે એ પ્રયાગરાજમાં જાય છે અને પ્રયાગરાજમાં તો તમને ખબર જ છે બધાને કે ત્યાં મોટો મેળો ભરાય છે. ગંગા નદી છે અને ગંગા નદીના કાંઠે પોતાની આશ્રમ થોડા ઘણું બનાવી અને અહીંયા સ્થિર થઈ જાય છે. હવે આ પોતે અહીંયા કુટીર બાંધી અને જ્ઞાન તો લોકોને પીરસે છે, વાતો કરે છે. પણ જે એક વાતની એનામાં કમી હતી, રામ એ શું છે, રામ તત્વ શું છે, આની મહિમા એને જાણવાની બહુ જિજ્ઞાસા હતી. એટલે પોતે તો કાયમિક સત્સંગ કરે છે અને ચૈત્ર મહિનાના દિવસો આવે છે અને મેળો ભરાય છે. હવે એમાં કહેવાય છે એ મેળામાં લાખોની સંખ્યામાં આજ્ઞા વલક નામનો ઋષિ હતા. જે આજ્ઞા વલક છે, મહાન સમ્રાટ દેવ જે ઋષિમુનિ થઈ ગયા,
એ આજ્ઞાવલ્ક એ મેળામાં આવે છે અને પોતે પોતાની ઝંડી ફરકાવી અને બેસે છે. થોડાક દિવસ ત્યાં વિતાવે છે એટલે એને જે પાતીનો આત્મા હોય ને ભાઈ, એ પાતીના હામલો માણસ એને ન મળે એટલે ત્યાં લગી એની વાતનો જે ઉમંગ છે ને એ અંદર ને અંદર ગુગળાય છે. એટલે જરૂર એ ગુગળતો શબ્દે બારે કાઢવા અને જિજ્ઞાસુને આપવા એ તલાવલાવ હંમેશાની માટે કાયમિક હોય છે. આવી જ રીતે આજ્ઞાવલ્ક યા આજુબાજુ બધાને પૂછે છે કે હે ભાઈ, આ એરિયામાં કોઈ એવો જ્ઞાની કોઈ તપસ્વી મહાત્મા છે ખરા? મારે સત્સંગ સાંભળવું છે, મારે જ્ઞાન સાંભળવું છે, અને મારે થોડા ઘણો પ્રશ્નમાં એને પૂછાય એવા કોઈ માલમાય અને કોઈ મહાત્મા એવા હોય તો મારે એને મળવું છે. ત્યારે લોકોએ કીધું કે મહાન તપસ્વી અને મહાન જ્ઞાની, એના જ્ઞાનમાં અઢળક જ્ઞાન છે, એમાં કાંઈ ઘટે નહીં. આવો ભદ્રક ઋષિ નામ, અને એ ભદ્રક ઋષિના આશ્રમમાં તમે જાઓ, ત્યાં તમારે કોઈ પણ વાતની પ્રશ્ન હશે એ તમને જરૂર જવાબ આપશે. એટલે આજ્ઞાવલ્ક તો બહુ રાજી થાય છે, ખુશી થાય છે કે આવો વળી જરૂર આ તત્વથી અજાણ હોય. કારણ કે જેને નામ સાહેબ બહુ બળી છે ને, અને લોકની ચાહના મેળવેલા વ્યક્તિની પાસે કદાચ ને આ તત્વની જ્ઞાન ઓછા હોય છે. એવા ઓછા માણસો હોય છે કે જેની પાસે આ રામ તત્વ એટલે શું, એવા ઓછા લોકો છે. અને જે છે ને એ પોતાની રીતે શાંતિથી સમજી અને પૂર્ણ કામ કરવા, પરમાર્થના કામ કરવા, માનવનું કલ્યાણ, જીવ માત્રનું કલ્યાણ, કોઈની આતડી ન દુઃખી થાય આવા કામ કરવા પોતે સમથન હોય છે. અને એનું એક જ મકસદ હોય છે કે મારે સૌ જીવનો કલ્યાણ કરવું છે. એટલે આ તો આજ્ઞાવલ્ક તો ધીરે 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 ત્યાંથી ચાલતા જઈ અને ઠેઠ ભદ્રક ઋષિનો આશ્રમ હતો ત્યાં પોતે જાય છે ને, અને ભદ્રક ઋષિને એક માણસ સમાચાર આપે છે કે કોઈ મહાત્મા આપણા દ્વારે પધારે એવું મને લાગે છે. તો કે ભાઈ અહીં મેળામાં આવ્યા છે, છતાંય જોઉં હું જ્યાં બારા જોવા આવે પોતાના દ્વારે મહાત્મા ઊભા છે, એટલે અંતરની પોતાના ઉજાસ હોય છે, મહાત્માને ઓળખવાની ઉજાસ હોય છે. એટલે ભદ્રક ઋષિ તો હળી કાઢીને પથ ભરી જાય છે, અને બે હામાં આજ્ઞાવલ્કને ભદ્રક ઋષિ ભેટા થઈ અને બથું ભરી જાય છે. આ અંતરનો ભાવ છે બાપા. હવે જેને જેને અંતરના ભાવ હોય ને, ત્યાં જાતિ વરણ નથી આવતા. ત્યાં કયો કઈ જાતિનો છે, ક્યાં વરણનો છે, કઈ કોમનો છે, એને બાપા કાંઈ લેવા દેવા નથી. કારણ કે અંતરનો ભાવ જે છે ને એ અનેક પ્રકારના માણસના હોય છે. પણ એમાંય જે પોતાના જીવ પ્રેમી હોય એ માણસ તો બથ ભરી જાય છે. આવો ભદ્રક ઋષિ આજ્ઞાવલ્કને બથ ભરી અને પોતાની કુટીરમાં બોલાવે, આવો આવો બેસો મહાત્માજી, આપ અમારા દ્વારે ધન્ય ભાગ છે અમારા, અને આજ તો અમારા ભાગ્ય ખુલી ગયા છે.
આશ્વાસન દઈ એને બેસાડે છે. પછી થોડી જ વારમાં વાતલોપ ચાલુ કરે છે. ભદ્રક ઋષિ કહે કે હે મહાત્મા, આપ તો અહીંયા મેળામાં પધાર્યા છો અને મને સામેથી આવીને આપે દર્શન દીધા તો હું ધન્ય ભાગ્યો છું. હું ભાગ્યશાળી છું કે તમારા દર્શન થયા મને. હવે આગળ એક પ્રશ્ન મૂકે છે કે ભદ્રક ઋષિ આજ્ઞાવલ્કને એમ કહે છે, હે આજ્ઞાવલ્ક ઋષિ મુનિ, આપ તો દેવના દેવ છો, મહાન છો, મેં નામ સાંભળ્યું છે અને આજ તો મારી સન્મુખ મારી પાસે બેઠા છો. તો મને એક પ્રશ્ન મૂંઝવે છે, એનો મને જવાબ આપો. તો આપ પોતે પરમેશ્વર. ત્યારે આજ્ઞાવલ્ક કહે છે ભદ્રક ઋષિને કે મને ખબર હતી કે તમે શું પ્રશ્ન પૂછશો, કારણ કે તમારી મેં નામસાય એટલામાં સાંભળી છે અને નામસાય સાંભળીને જ હું અહીંયા આવ્યો છું. તમે જેની શોધ કરો છો એ આજ સુધી તમને મળ્યો નથી અને આજે પણ કદાચ ને તમને એ વસ્તુ પ્રાપ્ત થાય એવું હું એ વાત સમજાવું. એટલે અહીંયા આજ્ઞાવલ્ક કેવો ઉદાહરણથી વાત કરે છે. બાપા જોતો ખરા, સંતો મંતો ઋષિ મુનિઓ જે થઈ ગયા છે. એટલે કે એ ભદ્રક ઋષિ સાંભળો, એક વાત કરું. પોતે દેવનો દેવ ભગવાન સદાશિવ શંકર ભગવાન એ એક વખત પોતે કૈલાસ ઉપર બેઠેલા અને પાસે એમના દેવી માતા પાર્વતી આ બે બેઠેલા અને એને પોતાનો ઉમંગ થયો અને સૃષ્ટિ ઉપર નજર કરી. ત્યારે કુંભ ઋષિ એને નિહાળવામાં આવ્યા, એટલે જોવામાં આવ્યા. ત્યારે એ કુંભ ઋષિ એ સમયની અંદર રામ તત્વની વાત કરતા હતા. એટલે પોતાને એમ થયું કે આ તો મારે સન્મુખ બેહી અને આનંદ લીધા જેવી વાત છે. એટલે આ પોતે હસવા મળ્યા. એટલે પાર્વતી માતા કહે છે, હે પ્રભુ સ્વામી, આપ કાંઈ ખુશ છો? શું નજરે દેખાય છે? ત્યારે માતા પાર્વતીને દેવી પાર્વતીને કહે છે, ભોળાનાથ, કે મારે પૃથ્વીલોકમાં જવું છે અને કુંભક ઋષિ આજે રામ તત્વની વાત કરે છે. તો કે હે રામ તત્વ એટલે શું? તો કે પોતે પરમેશ્વર, પોતે ભગવાન. તો કે રામ ભગવાન છે? તો કે હા, એની જ વાત કરે છે કેટાણે. એ પણ સ્વામિનાથ, દેવના દેવ તમે, મહાદેવ અને હું મહારાણી. આ જગતમાં દેવમાં મહાન તમે છો અને તમે એમ કહો કે રામ ભગવાન છે, તો હું ન માનું. તમે મારા સ્વામીનાથ છો અને તમે પોતે જ પરમેશ્વર છો. તમારાથી ઊંચું કોઈ નથી. અને હું તો જોઉં છું કે રામ અત્યારે વનમાં આટા ફેરા મારે છે અને ભટકે છે. ત્યારે ભગવાન એમ કહે છે, હે દેવી પાર્વતી,
તમે એમ કેમ બોલો છો કે રામ વનમાં ભટકે છે, આટા ફેરા મારે છે અને તલાશ કરે છે? તો કે સીતાજીનો હરણ થઈ ગયો છે અને એ પોતે એટલા બધા દુઃખી છે અને બેચેન છે અને વિલાપન કરે છે, નદીઓના નીરને પૂછે છે, પંખીઓને પૂછે છે, વૃક્ષના ઝાડને પૂછે છે, મનના પશુને પૂછે છે, હે પ્રાણીઓ જીવ માતર, જો મારા સીતાજીને કોઈ દેખી હોય, કોઈ ભાળી હોય તો મને એનો સંદેશ આપો. હવે આ ભગવાન કે હોય તો એને એ ખબર ન હોય, અને તમે મને એમ કહો છો કે રામ ભગવાન છે? ત્યારે ભગવાન સદાશિવ શંકર માતા પાર્વતીને એમ કહે છે, હે દેવી પાર્વતી, આ રામના દર્શન જો તમારે કરવા હોય અને રામ તત્વને પામવું હોય તો ચાલો મારી ભેગા. આજ તો આપણે કુંભક ઋષિના આશ્રમમાં જઈ અને સન્મુખ બેસી અને આ વાત જાણી. એટલે આ બે માણસ પતિ પત્ની સદાશિવ અને પાર્વતી માતા પૃથ્વીલોકમાં આવે છે અને ભદ્રક ઋષિના આશ્રમમાં પોતાના જે પગલિયા હતા એને પાડે છે. એટલે કુંભ ઋષિ તો તખત પામી ગયા. ઓહો, સદાશિવ આ હું મારા આંગણે પ્રભુ પધાર્યા છે, એટલે હળી કાઢી હેત કરી અને એમના શરણમાં પડી જાય છે. અને હવે આગલો જે વિડીયો આવશે મારો, એ આગળ રામ તત્વે અને પ્રભુ રામ કઈ રીતે છે એ આગળ જોતા રહેજો. એના માટે તમારે જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અને આ શેર કરજો, જેથી કરીને તમને નવો ઓડિયો બીજો આવે એ સાંભળવા મળશે.